સૌરાષ્ટ્રની અસ્મિતા ન્યૂઝ. સુરેન્દ્રનગરના સાયલા તાલુકાના સીમ વિસ્તારમાં એક વાડીના કૂવામાંથી અજાણ્યા યુવાનનો મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. મૃતદેહ 4 થી 5 દિવસ જૂનો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. ઘટનાની વિગતો જોઈએ તો વાડી માલિક જ્યારે પોતાની વાડીએ ગયા ત્યારે કૂવામાં મૃતદેહ હોવાનું માલુમ પડ્યું હતું. તેમણે તુરંત સ્થાનિક પોલીસને જાણ કરી હતી. મૃતદેહ કૂવામાં હોવાથી તેને બહાર કાઢવા માટે સુરેન્દ્રનગર મહાપાલિકાની ફાયર બ્રિગેડની ટીમને બોલાવવામાં આવી હતી. ભારે જહેમત બાદ મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો. પ્રાથમિક તપાસ બાદ મૃતદેહને સાયલા સરકારી હોસ્પિટલ ખસેડાયો છે. જો કે મોતનું ચોક્કસ કારણ જાણવા માટે પેનલ પીએમ અર્થે રાજકોટ ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર મૃતક યુવાન કોણ છે અને તેનું મોત કઈ રીતે થયું તે અંગે તપાસ શરૂ કરી દેવામાં આવી છે. પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ આ હત્યા છે કે આત્મહત્યા તે સ્પષ્ટ થશે. હાલમાં પોલીસે અજાણ્યા શખ્સની ઓળખ વિધિ માટે ચક્રો ગતિમાન કર્યા છે.